હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10, 11 અને 12 એટલે કે ધોરણ 9થી 12ની અંદર જે એકમ કસોટી આવવાની છે એ વર્ષ 2024 અને 25 માટે એકમ કસોટીનો કાર્યક્રમ આવી ગયો છે। તો વિદ્યાર્થી મિત્રો ગાંધીનગરથી 5/7/2024ના રોજ પરિપત્ર થયો છે જે પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન લેવાનું છે। અહીંયા લખ્યું છે પ્રશ્ન બેંકની અંદર પ્રતિશી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તમામ ગુજરાત રાજ્ય બરાબર છે। વિષય છે અધ્યયન નિષ્પત્તિ અને પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટીની તૈયારી કરવા બાબત બરાબર છે। અહીંયા તમને પ્રશ્ન બેંક વિશે માહિતી આપી છે જે તમારે પ્રશ્ન બેંક વિશે અહીંયા આગળ તમને લખેલું છે। શાળાએ પ્રશ્ન બેંક ક્યાંથી મેળવવાનું છે એ પણ તમને અહીંયા મૂલ્યાંકનમાં માહિતી આપી છે વિદ્યાર્થી મિત્રો જે તમારે જોવાની છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા સીધો આપણે પ્રશ્ન બેંકની ઉપર આપણે ચર્ચા કરીએ છીએ। તો પ્રશ્ન બેંકના કાર્યક્રમની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણી પાસે સૌથી પહેલાં છે શૈક્ષણિક વર્ષ 2024 અને 25નું પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટીનું વાર્ષિક કેલેન્ડર। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એકમ કસોટીની અંદર જે પહેલી એકમ કસોટી જે છે એ પહેલી એકમ કસોટી આપણે 25/7/2024 અને 29/7/2024ના રોજ એટલે કે આ બે દિવસમાં લેવાની છે। એટલે કે 25/7/2024ના રોજ લેવાના છે અને 29/7/2024ના રોજ લેવાના છે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ ધોરણ 9 અને 10ની અંદર। તો ધોરણ 9 અને 10ની અંદર ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ અને વિજ્ઞાન 9-10ની અંદર છે। વિજ્ઞાન પ્રવાહની અંદર વાત કરીએ તો રાસાયણિક વિજ્ઞાન છે અને ભૌતિક વિજ્ઞાન છે। ત્યારબાદ 11-12 સામાન્ય પ્રવાહની અંદર વાત કરીએ તો મનોવિજ્ઞાન નામાના મૂળ તત્વ અર્થશાસ્ત્ર છે। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે વાત કરીએ 9, 10, 11, 12ની અંદર તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આ એકમ કસોટી 25/7/2024 લેવાની છે અને 15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ રહેવાનો છે। એટલે આની અંદર 15 જુલાઈ સુધીનું જેટલું પણ ચાલેલું છે એ અભ્યાસક્રમ આપણે પૂછાવાનું છે। ત્યારબાદ એની જ અંદર પહેલી એકમ કસોટીની અંદર બીજું જે આવે છે પાઠ એ 9-10ની અંદર સામાજિક વિજ્ઞાન અને ગણિત લેવાના છે। એની અંદર આપણે વિજ્ઞાન પ્રવાહની અંદર વાત કરીએ તો અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ એન્ડ સેકન્ડ લેંગ્વેજ છે બરાબર। ગણિત અને જીવ વિજ્ઞાન લેવાની છે। ત્યારબાદ સામાન્ય પ્રવાહ 11-12ની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આંકડાશાસ્ત્ર અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ એન્ડ સેકન્ડ લેંગ્વેજ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન છે। 29/7/2024ના રોજ લેવાનું છે અને આનું પણ આપણે જે અભ્યાસક્રમની વાત કરીએ તો 15 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ રહેશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો બીજી એકમ કસોટી 9, 10, 11 અને 12 માટે જો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 9-10ની અંદર ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ વિજ્ઞાન છે બરાબર છે। 11-12માં રાસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની અંદર મનોવિજ્ઞાન નામોના મૂળ તત્વો અને અર્થશાસ્ત્ર છે। આ એકમ કસોટી 8/8/2024 એટલે કે 31 જુલાઈ સુધીનો અભ્યાસક્રમ રહેવાનો છે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એની જ અંદર આપણે બીજો ભાગ છે 9-10 એટલે કે 9-10ની અંદર જે છે સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનની અંદર એટલે કે વિજ્ઞાન પ્રવાહની અંદર અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ ગણિત અને જીવ વિજ્ઞાન 22/8/2024ના રોજ લેવાનું છે અને સામાન્ય પ્રવાહની અંદર આંકડાશાસ્ત્ર સામાન્ય પ્રવાહ અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જે 15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો 22/8/2024ના રોજ જે એક્ઝામ લેવાની છે એકમ કસોટી એ 15 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેવાનો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે ત્રીજી એકમ કસોટી જે 9-10, 11-12, 11-12 સામાન્ય પ્રવાહની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 9-10ની અંદર ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ અને વિજ્ઞાનની અંદર વિજ્ઞાન છે 9-10ની અંદર 12/9/2024ના રોજ લેવાનું છે। 11-12 વિજ્ઞાન પ્રવાહ રાસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન છે। 11-12 સામાન્ય પ્રવાહ મનોવિજ્ઞાન અને નામોના મૂળ તત્વો અને અર્થશાસ્ત્રો છે જે 31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ રહેવાનો છે। ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે 9-10, 11-12
સામાન્ય પ્રવાહ, અને વિજ્ઞાન પ્રવાહની અંદર તો સામાજિક વિજ્ઞાન અને ગણિત લેવાનું છે, જે 26/9/2024ની રોજ લેવાની છે. અને ધોરણ 11-12 અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ, ગણિત અને જીવ વિજ્ઞાન જે વિજ્ઞાન પ્રવાહની અંદર છે એ લેવાનું છે. અને સામાન્ય પ્રવાહની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો આંકડાશાસ્ત્ર, અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પણ આપણે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પાઠ લેવાના છે, જે 26/9/2024 સુધીનો અભ્યાસક્રમ લેવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ 9-10 એટલે કે ચોથી એકમ કસોટીની અંદર. તો ચોથી એકમ કસોટીની અંદર 9-10ની અંદર ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ, વિજ્ઞાન પ્રવાહ જે છે એ 12/12/2024ના રોજ લેવાની છે. અને વિજ્ઞાન પ્રવાહની અંદર રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન જે 30 નવેમ્બર સુધીનો અભ્યાસક્રમ લેવાનો છે. ચોથી એકમ કસોટીની અંદર વિદ્યાર્થી મિત્રો પાછી 26/12/2024ના રોજ સામાજિક વિજ્ઞાન અને ગણિત એટલે કે 9-10ની અંદર સામાજિક વિજ્ઞાન અને ગણિત રહેશે. વિજ્ઞાન પ્રવાહની અંદર અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ, ગણિત અને જીવ વિજ્ઞાન રહેશે. જ્યારે સામાન્ય પ્રવાહની અંદર આંકડાશાસ્ત્ર, અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન છે, જે 26/11/2024ના રોજ લેવાનું છે અને ડિસેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ લેવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પાંચમી એકમ કસોટી, જે કુલ 5 એકમ કસોટી લેવાય છે, જે 9-10ની અંદર ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ, વિજ્ઞાન છે. 9/1/2025 એટલે કે 31 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. વિજ્ઞાન પ્રવાહની અંદર રાસાયણિક વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન રહેશે, જે પણ 9/1/2025 સુધીનો અભ્યાસક્રમ રહેવાનો છે. સામાન્ય પ્રવાહ, મનોવિજ્ઞાન, નામોના મૂળ તત્વો અને અર્થશાસ્ત્ર એ પણ આપણને 9/1/2025ના રોજ લેવાનું છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જે વાત કરીએ છીએ 9-10ની અંદર સામાજિક વિજ્ઞાન અને ગણિત, જે 10/1/2025ના રોજ છે એ. અને વિજ્ઞાન પ્રવાહની અંદર અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ, ગણિત અને જીવ વિજ્ઞાન છે. સામાન્ય પ્રવાહની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આંકડાશાસ્ત્ર, અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જે 10/1/2025 એટલે કે 10 જાન્યુઆરી 2025ના રોજ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ અભ્યાસક્રમની અંદર તો 10 જાન્યુઆરી સુધીનો આપણને અભ્યાસક્રમ આની અંદર પૂછાવાનું છે, જે પાંચમી એકમ કસોટી જે છે એની અંદર. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ અહીંયા નીચે સૂચના આપી છે, શિક્ષણ વિભાગ તારીખ 12/2/2020ના ઠરાવ મુજબ એકમ કસોટીમાં દર્શાવેલા ઉપરોક્ત વિષયો સિવાય શાળા કક્ષાએ ચાલતા ફરજિયાત વિષયોનો એકમ કસોટી શાળા કક્ષાએથી લેવામાં આવશે. એટલે તમારી શાળાની અંદર જે બીજા વિષયો જે બાકી રહ્યા છે એની એકમ કસોટી તમારી શાળા કક્ષાએથી તમારા શિક્ષકો પ્રશ્ન બેંક તૈયાર કરીને તમને એકમ કસોટી લઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું વર્ષ 2024 જે ધોરણ 9, 10, 11 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની અંદર એકમ કસોટીનો કાર્યક્રમ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય વિદ્યાર્થી મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને એકમ કસોટીના પ્રશ્નપત્રોના સોલ્યુશન અને બીજા પણ તમને અગત્યની જાહેરાત એટલે કે ન્યૂઝો તમને એમના આ ચેનલ ઉપર મળતા રહે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.